ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગાંધીનગરમાં અંતિમ ધામમાં એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહ લાવવામાં આવ્યા. એમ્બ્યુલન્સની અછતથી કોરોનાના કારણે મોતને ભેટેલા 4 લોકોના મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. છેલ્લા 3 દિવસમાં ગાંધીનગરના સરકારી ચોપડે તો કોરોનાનો એક પણ મૃત્યુ નથી દર્શાવવામાં આવ્યું. સ્થાનિક અખબારે પ્રસારિત કરેલી આ તસવીરને લઈ પ્રશાસન સામે અનેક સવાલ ઉઠ્યા છે. ગાંધીનગરમાં જ્યાં કોરોનાના કાળમાં સંવેદનાનું મોત થયું છે તેનું આ ઉદાહરણ છે. મૃત્યુનો મલાજો અને પાર્થિવ દેહની અમાન્યા પણ ન જાળવી શક્યું ગાંધીનગર પ્રશાસન. ગાંધીનગરના અંતિમ ધામમાં એક શબવાહિનીમાં 4 મૃતદેહ એક સાથે મોકલાયા, પણ માલ સામાનના બોરીઓની જેમ. માલ સામાન ભરાતો હોય તેમ પાર્થિવ દેહને શબવાહિનીમાં ભરી સ્મશાન પહોંચાડ્યાની તસવીર એક સ્થાનિક અખબારમાં છપાઈ. સરકારની પ્રેસ નોટ પ્રમાણે જો કે ગાંધીનગરમાં કોવિડથી એક પણ મૃત્યુ નથી દર્શાવવામાં આવ્યું. ત્યારે આ મામલાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ જ્યાં કેસ વધી રહ્યા છે પરંતુ મૃત્યુ એક પણ નથી દર્શાવવામાં આવ્યા ગાંધીનગરમાં, તો પછી આ શબવાહિનીમાં જે 4 મૃતદેહને માલ સામાનની જેમ પેક કરીને મૂકવામાં આવ્યા છે એ